બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માતની જય હો, ગજાનંદ ગણપતિ ભગવાનની જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વ શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વનું મત્સ્યવેદનનું 137મું કડવું આજે સાંભળશું. 136માં પાંડવો પાંચે ચોરીની અંદર આયા છે, ધર્મરાજને પ્રથમ પરણાવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ છે પાંચે પાંડવ પરણે ત્યાં સુધી હવે એમના કન્યાદાન દેવાય ત્યાં સુધી મેં આપને સંભળાવ્યું અને તમે શ્રવણ કર્યું. આગળ સાંભળશો 137મું કડવું 37મું. ત્યાં તો સમે વર્તે સાવધાન, શોભા ઘણી રે દે છે દ્રુપદ કન્યાનું દાન, શોભા ઘણી રે પહેલા બિરાજ્યા ધર્મરાય, શોભા ઘણી રે તેમનો હસ્ત મેળાપ થાય, શોભા ઘણી રે ત્યાં તો વાળી પટોળે ગાંઠ, શોભા ઘણી રે વરમાળા રોપી કંઠ, શોભા ઘણી રે વદે વેદ વચન વિપ્રતન, શોભા ઘણી રે વદે વેદ વચન વિપ્રતન, શોભા ઘણી રે પાસે બેઠા છે જગજીવન, શોભા ઘણી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણી રે તેમાં ગાયોના દાન અપાય, શોભા ઘણી રે ત્યાં તો બીજે મંગળ વર્તાય, ત્યાં તો બીજે મંગળ સાવધાન, શોભા ઘણી રે તેમાં દીધા દાસીના દાન, શોભા ઘણી રે
ચોરી ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ચોરીએ ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. તેમાં ભૂમિના દાન અપાય શોભા ઘણેરી રે. ચોરી ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. તેમાં ભંડાર સહિત અપાય શોભા ઘણેરી રે. ચોરી ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. તેમાં ભંડાર સહિત અપાય શોભા ઘણેરી રે. રાજા દ્રુપદ કન્યાનું દાન આપે છે. ખૂબ શોભા છે ચોરીમાં. પહેલા ધર્મરાજા બિરાજ્યા છે, તેમનો હસ્તમેળાપ થાય છે. પટોળે ગાંઠો પાડી છે અને વરમાળા આરોપી છે ધર્મરાજને. બ્રાહ્મણો વેદના વચનો ભાખે છે, બોલે છે. જગજીવન ભગવાન શ્રી દ્વારકા વાળો જોડે બેઠા છે. પહેલો મંગળ વર્તાય છે. પહેલા મંગળમાં ગાયોના દાન અપાય છે. બીજું મંગળ વર્તાય છે, તેમાં દાસીઓના દાન અપાય છે. ચોરીમાં ત્રીજું મંગળ વર્તાણું અને ભૂમિના દાન અપાણા છે. ચોથું મંગળ વર્તાણું, તેમાં ભંડાર સહિત બધું અપાયું છે. વરકન્યા કંસાર જમે છે. પછી વરકન્યા જમ્યા કંસાર શોભા ઘણેરી રે. ત્યાં તો આરોપ્યા મોતીના હાર શોભા ઘણેરી રે. પછી રૂપિયાને વીંટીઓ રમાય શોભા ઘણેરી રે. પછી રૂપિયાને વીંટીઓ રમાય શોભા ઘણેરી રે. લાગ્યા વરકન્યા ગોત્રજનોને પાય શોભા ઘણેરી રે. પછી વરકન્યા કંસાર જમ્યા છે. ખૂબ શોભા છે. ત્યાં એકબીજાને મોતીઓના હાર પહેરાવ્યા છે. રૂપિયાની વેટીઓ રમાઈ છે. ખૂબ શોભા છે. ત્યાં ચવરીમાં વરકન્યા એમના ગોત્રજનોને પાય લાગ્યા છે, પગે લાગ્યા. પછી કન્યા ઉઠી સતીનાર શોભા ઘણેરી રે. પડી ચંદન ચિતા મસાર શોભા ઘણેરી રે.
પછી સતી દ્રૌપદી ત્યારે બધી વિધિ પૂરી થઈ એટલે ઉઠી છે. ચંદનની જે ચિતા ખડકેલી છે ચિત્તામાં પડી છે લાકડામાં. નાહી નીકળી અગ્નિથી બહાર શોભા ઘાણેરી રે વર્ત્યો જય જય જયકાર શોભા ઘાણેરી રે. પછી વર્યો વાયુનો સંતાન શોભા ઘાણેરી રે તેના ચારે મંગળે ચાર દાન શોભા ઘાણેરી રે. અગ્નિ નાઈને દ્રૌપદી બહાર નીકળી છે. જે જે કાર વર્તાયો છે. પછી એમનો એમ વાયુનો સંતાન ભીમને વરી છે. ખૂબ શોભા છે. ભીમના ચારે ચાર મંગળો વર્તાણા છે. ચારે મંગળોમાં દાન દેવરાણા છે. એમનો એમ પછી અર્જુન પછી વર્યો પછી પરણ્યો અર્જુન રાય શોભા ઘાણેરી રે એના ચારે મંગળ વર્તાય શોભા ઘાણેરી રે. તેની પછી વર્યા સહદેવ શોભા ઘાણેરી રે. વર્ત્યા ચારે મંગળ તતખેવ શોભા ઘાણેરી રે. વર્યા છે વટની કુળરાય શોભા ઘાણેરી રે. ચારે મંગળે દાન અપાય શોભા ઘાણેરી રે. પછી કન્યા અગ્નિ મનનાય શોભા ઘાણેરી રે. પોતે પરણેલી રાખી તે કાય શોભા ઘાણેરી રે. જોઈ પહોંચા સૌ જનતા કો જઈ જોઈ પહોંચા સહુ જનના કોડ શોભા ઘાણેરી રે. સર્વ બોલ્યા જય જય શ્રી રણછોડ શોભા ઘાણેરી રે. ભીમને વરીને પછી પાછી ફરીથી અગ્નિમાંથી નાઈને નીકળી છે દ્રૌપદી વિધિ પૂર્ણ કરીને. તેમના તેમ પછી અર્જુનને પરણ્યો છે. એની પછી સહદેવને વર્યા છે. ખૂબ શોભા છે. છેવટે નિકુળના રાયને વર્યા છે. ચારે મંગળો એ બધામાં દાન અપાણા છે. પછી કન્યા નકુળજીને પરણ્યા પછી અગ્નિમાં નથી નહાતી, પોતે પરણેલી રહે છે. બધા જન જોઈ સર્વ લોક જોઈને ખૂબ ખુશી થયા છે. સર્વેને ખૂબ કોડ જાગ્યા છે. સર્વે બોલ્યા છે કે બોલો જય જય શ્રી રણછોડ. વર કન્યા પરણી રહ્યા, ખૂબ જય જયકાર વર્ત્યો. વર કન્યા પરણી રહ્યા
ભુવન વર્ત્યો જય જયકાર, દ્રુપદ લાગ્યો પૂછવા ઓરે જુગત આધાર. આગળ 138માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.